ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 305 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તો આપણે લાસ્ટ ટાઈમ જે ક્વેરી લખી હતી બરાબર તો આગળ ક્વેરીની વાત કરીએ તો પહેલા આપણે એસક્યુએલ કનેક્ટ કરી દઈએ ધેન યુઝર નેમ મારું છે સિસ્ટમ અને પાસવર્ડ છે મેનેજર ઓકે કનેક્ટ થઈ ગયું ઓકે હવે હું લખું છું ક્વેરી એક્ઝિક્યુટ કરી દઉં સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમ ઓકે આનો મતલબ કે મારું એસક્યુએલ અત્યારે કનેક્ટ થઈ ગયું છે બરાબર નાઉ સી હિયર ક્વેરી નંબર 48 find all customer whose sum is 100 above the sum of nearest so guys find all customer whose CNAME 1000 above than the sum of nearest એ કેટલો એનો જે કસ્ટમર નંબર જે છે એ સેલ્સમેન નંબર સાથે રેકોર્ડ મેચ કરે છે બરાબર તો 40 નંબરની ક્વેરી આપણે કરીએ જે છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર where CNAME greater than select SNAME plus 1000 salesman where SNAME is equal to Neeraj then semicolon શું કહે છે from keyword not found where expected ઓકે ફરીથી જોઈ લઈએ ક્વેરી select star from customer 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 where select star from customer where CNAME greater than select SNAME then લખ્યું ને આપણે select star from customer where SNAME greater than select SNAME plus 1000 from salesman where SNAME is equal to Neeraj તો નીરજ જેટલા 1000 પ્લસ કરે છે એટલા સિટી અને એના રેટિંગ્સ એસ નંબર આ બધું ડિસ્પ્લે કરે છે બરાબર તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 48 find all customer whose CNAME is 1000 above than the sum number of Neeraj બરાબર તો આ હતી ક્વેરી નંબર 48 જે તમારી સામે કરી છે નાઉ સી હિયર ક્વેરી નંબર 49 કે કાઉન્ટ ધ નંબર ઓફ કસ્ટમર with the rating above than the average of Surat
કે કાઉન્ટ કરવાના છે નંબર, કસ્ટમર નંબર જેનું રેટિંગ શું હોય, અબાઉ એવરેજ ઓફ સુરત, સુરતમાં હાઈએસ્ટ એવરેજ હોય એવા નંબર આપણે ડિસ્પ્લે કરાવવાના છે. તો એના માટે કાઉન્ટ કરવા માટે કયું ફંક્શન યુઝ થશે, તો આપણી પાસે છે કાઉન્ટ ફંક્શન. તો સિલેક્ટ કાઉન્ટ, COUNT, કાઉન્ટ સ્ટાર એટલે કે બધે બધા નંબર ફ્રોમ કસ્ટમરના નંબર સિલેક્ટ કરવાના છે. કસ્ટમર સિલેક્ટ કાઉન્ટ ફ્રોમ કસ્ટમર where rating greater than greeting about છે ને શું કે એવરેજ ના રિલેટેડ. તો આપણા પાસે એક ફંક્શન છે એવીજી, એવરેજ ફાઇન્ડ કરવા માટે. એવીજી ફંક્શન એવરેજ શું ફાઇન્ડ કરવાનું છે, તો કે રેટિંગ કયા ટેબલમાં, તો કે કસ્ટમર ટેબલમાં, ફ્રોમ કસ્ટમર અને કઈ સિટીના, તો કે વેર સિટી ઇઝ ઇક્વલ ટુ સુરત. કઈ સિટી, સુરત. તો જો કેટલા કસ્ટમર છે, 2 કે જે એવરેજ ફાઇન્ડ કરે છે. બરાબર, તમે જોઈ શકો છો આપણે ક્વેરીમાં શું કહ્યું છે, તો કે કાઉન્ટ ધ નંબર ઓફ કસ્ટમર વિથ ધ રેટિંગ અબાઉટ ધ એવરેજ ઓફ સુરત. સુરતના અંદર આપણા સુરતના જે એવરેજ ફાઇન્ડ કરવાની છે, રેટિંગ ફાઇન્ડ કરવાના છે, એવા કસ્ટમર આપણે કાઉન્ટ કરવાના છે. તો 2 કસ્ટમર જે છે એ એવરેજ રેટિંગ્સ ધરાવે છે. બરાબર, કયા ટેબલમાં, તો કે કસ્ટમર ટેબલ્સ. બરાબર, તો 2 ક્વેરી ચલાવી, એક ચલાવી આપણે 48 અને બીજી ચલાવી આપણે 49. બરાબર, પહેલી ક્વેરી જે ચલાવી એના પછી આ નંબર કાઉન્ટ કર્યા. નાઉ સી હિયર ક્વેરી નંબર 50 લિસ્ટ ઓલ ઓર્ડર ઓફ કસ્ટમર ચંદ્રેશ. ચંદ્રેશના જે ચંદ્રેશ કસ્ટમર છે એના દરેકે દરેક ઓર્ડર આપણે ફાઇન્ડ કરવાના છે. શું કરવાનું છે, જે કસ્ટમર ચંદ્રેશ છે એ ચંદ્રેશના કસ્ટમર ઓર્ડર આપણે ફાઇન્ડ કરવાના છે. બરાબર, તો કરીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ order where cnum is equal to કસ્ટમર નંબર શું સિલેક્ટ કરવાનું છે, તો કે સિલેક્ટ cnum from customer where cname is equal to Chandresh. ઓકે. તો જે ચંદ્રેશ કસ્ટમર છે એના એક પણ ઓર્ડર નથી, એટલે કહ્યું કે નો રો સિલેક્ટેડ. એટલે એનો મતલબ કે આપણી ક્વેરી ખોટી નથી, પણ ચંદ્રેશનો કોઈ ઓર્ડર નથી ઓર્ડર ટેબલ. એટલા માટે લખ્યું છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર વેર cnum is equal to select cnum from customer where cname is equal to Chandresh. બરાબર,
તો એમાં આઉટપુટ આપણને મળે છે નો રો સિલેક્ટેડ, મતલબ કે એક પણ રો નથી, બરાબર. તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 50. ઓકે, નાઉ સી હિયર બીજી ક્વેરી છે 51. શું કહેવા માંગે છે, રીડ કરીએ. કે produce the name and rating of all customers who have above average order. શું કહે છે, પ્રોડ્યુસ ધ નેમ એન્ડ રેટિંગ, નામ અને રેટિંગ આ બંને ડિસ્પ્લે કરવાનું છે કસ્ટમર ટેબલ, કે જેના એવરેજ ઓર્ડર આપણે ડિસ્પ્લે કરાવવાના છે. શું કરાવવાના છે, એવરેજ ઓર્ડર ડિસ્પ્લે કરાવવાના છે. એટલે કે પ્રોડ્યુસ ધ નેમ એન્ડ રેટિંગ ઓફ ઓલ કસ્ટમર who have above the average order. ક્લિયર? તો કે જે કસ્ટમર ટેબલ છે એના એવરેજ ઓર્ડર ફાઇન્ડ કરવાના છે, એના સાથે સાથે શું ફાઇન્ડ કરવાનું છે, નેમ અને રેટિંગ, બરાબર. તો ખ્યાલ આવી ગયો હશે ડેફિનેશન્સમાં. હવે ક્વેરી લખી. તો કે સિલેક્ટ CNAME dot rating. કયા ટેબલમાં, તો કે ફ્રોમ કસ્ટમર ટેબલના અંદર, where CNAME in select CNAME from order table. કયું ટેબલ, order table. Order where amount greater than a select average amount. From કયા ટેબલમાં, તો કે ઓર્ડર ટેબલના અંદર, બરાબર. મિસિંગ રાઈટ પેરેન્થિસ. ઓકે, દેન અહીંયા એક બીજો કૌંસ પૂરો થશે. ઓકે, તો શું લખ્યું, CNAME અને ઓર્ડર આર આઈડેન્ટિફાઈડ, બરાબર. એટલે કે અહીંયા બરાબર. તો જે ડિસ્પ્લે થયો છે ચંપક અને લક્ષિત, આ બંને રેકોર્ડ જે છે એ કેટલું રેટિંગ ધરાવે છે, 300 અને 200, બરાબર. એવા ઓર્ડર આપણને ડિસ્પ્લે કર્યા છે, બરાબર. તો ખ્યાલ આવ્યો છે તમને કે કઈ રીતે કામ કરે છે. એવા રેકોર્ડ ઓર્ડર પરચેસ કરવાના, બરાબર. તો આથી ક્વેરી નંબર 51. નાઉ સી હિયર ક્વેરી નંબર 52. 52. શું કહેવા માંગે છે, તો કે find all customer with order on 3rd October 1997. તો કે 3 ઓક્ટોબર 1997 ના દરેકે દરેક રેકોર્ડ અને એના કસ્ટમર આ ફાઇન્ડ કરવાના છે. એટલે કે ફાઇન્ડ ઓલ કસ્ટમર વિથ ઓર્ડર ઓન 3rd October 1997. તો એના માટે આપણે શું કરવું પડશે,
તો ક્વેરી લખીએ કે ભાઈ 3 ઓક્ટોબરના કેટલા રેકોર્ડ છે? આપણે લખીએ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર where CNUM in select CNUM from order table. Where O date is equal to 3 ઓક્ટોબર 1997. બરાબર. 3 ઓક્ટોબરના દરેકે રેકોર્ડ તમને ડિસ્પ્લે કરે છે, તો એક પણ રેકોર્ડ નથી. બરાબર. તો તમે જોઈ શકો છો કે 3 ઓક્ટોબરના એક પણ રેકોર્ડ નથી. બરાબર. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર where CNUM in select CNUM from order where O date 3 ઓક્ટોબર 1997. બરાબર. તો ક્વેરી નંબર 52 આ તમારી થઈ કે ફાઇન્ડ ઓલ કસ્ટમર વિથ ઓર્ડર ઓન 3 ઓક્ટોબર 1997. હવે આ બાકીની જે 3 ક્વેરી છે 53, 54 અને 55 એ આપણે જે આગળ લાસ્ટ લેક્ચરમાં કરી હતી એ સેમ ક્વેરી છે. બરાબર. કે જો તમને સમજાવી દઉં કે લિસ્ટ ધ નેમ એન્ડ નંબર ઓફ ઓલ સેલ્સમેન હુ હેઝ મોર ધેન 0 કસ્ટમર. બરાબર. તો આપણે મોર ધેન 0 કસ્ટમર હોય એવા સેલ્સમેનના નામ ડિસ્પ્લે કરવાના છે. તો એ આપણે આગળ આવી ગઈ એટલે એ ક્વેરી હું ચલાવતો નથી. બીજી ક્વેરી એ છે કે સિલેક્ટ ધ નેમ એન્ડ નંબર ઓફ ઓલ સેલ્સમેન હુ હેવ અ કસ્ટમર ઇન ધેર સિટી. કઈ કઈ સિટીમાં કસ્ટમર અને સેલ્સમેન એ પોતાનું સિટીઝમાં ધરાવે છે. તો એ પણ આપણે લાસ્ટ લેક્ચર્સમાં ચાલી ગઈ, તો એ નથી ચલાવતું. અને એક આ ક્વેરી જે 55 છે કે જે ફાઇન્ડ ઓલ સેલ્સમેન હુ હેવ કસ્ટમર વિથ રેટિંગ ગ્રેટર દેન 300. કે સેલ્સમેન અને કસ્ટમર જે રેટિંગ આપણે 300 થી ગ્રેટર હોય એવા રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરવાના છે. તો આપણે જે આ એવરેજ રેકોર્ડની હમણાં અગાઉ ક્વેરી જોઈ. બરાબર. તો એ આ 3 ક્વેરી સેમ છે. બરાબર. જે આપણે અગાઉ ચાલી ગઈ છે એટલા માટે આ 3 ક્વેરી એ તમે જોઈ લેજો. બરાબર. નાઉ સી હિયર ક્વેરી નંબર 56 કે ફાઇન્ડ ઓલ કસ્ટમર having a rating greater than any customer in row. શું કહે છે? દરેકે દરેક કસ્ટમર જે ગ્રેટર રેટિંગ ધરાવતા હોય રૂમના અંદર એવો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરવાનો છે. લખ્યું કે ફાઇન્ડ ઓલ કસ્ટમર હેવિંગ રેટિંગ ગ્રેટર દેન એની કસ્ટમર ઇન રૂમ. રૂમના અંદર જે ગ્રેટર દેન ઓર્ડર્સ ધરાવતા હોય, સોરી કસ્ટમર ગ્રેટર દેન રેટિંગ ધરાવતા હોય કસ્ટમર, એવા કસ્ટમર જે રૂમમાં ગ્રેટર દેન રેટિંગ ધરાવતા હોય એવા કસ્ટમરનો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરવાનો છે. તો એના માટે ક્વેરી લખીશું આપણે. ક્વેરી નંબર 56 ઓકે સિલેક્ટ સ્ટાર ફ્રોમ customer where rating greater than
any select rating from customer where city is equal to કઈ city તો કે room. તો આ રેકોર્ડ ડિસ્પ્લે થયા છે કે જે રોમ સિટીના અંદર ગ્રેટર દેન રેટિંગ ધરાવતા હોય તો આ રેકોર્ડ ડિસ્પ્લે કર્યા છે કે ગોવિંદ જેનો કસ્ટમર નંબર છે 2004 એની સિટી છે બોમ્બે રેટિંગ કેટલું ધરાવે છે 300 અને એનો કયા સેલ્સમેન છે સેલ્સમેન નંબર જે કસ્ટમરને સર્વિસ પ્રોવાઈડ કરે તો 1002 નામનો સેલ્સમેન બરાબર. તો આ થઈ ક્વેરી નંબર 56 જે આપણા અગાઉ ડેફિનેશન જોઈ કે ફાઇન્ડ ઓલ કસ્ટમર દરેકે દરેક કસ્ટમર જે હેવિંગ રેટિંગ ધરાવે છે બરાબર બરાબર કઈ સિટીની અંદર તો કે રૂમ સિટીની અંદર. તો એવા રેકોર્ડ આપણે ડિસ્પ્લે કર્યા છે લખે કે ફાઇન્ડ ઓલ કસ્ટમર હેવિંગ રેટિંગ ગ્રેટર દેન એની કસ્ટમર ઇન રૂમ બરાબર. તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 56. નાઉ સી આગળ વાત કરીએ ક્વેરી નંબર 57 કે લિસ્ટ ઓલ ઓર્ડર that has amount greater than at least one of order from 6 October 1997 બરાબર 1997 ના જે રેકોર્ડ છે then કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર જે આપણે વાત કરી કે આ 56 કમ્પ્લીટ ધેન 57 શું કહેતી કે લિસ્ટ ઓલ ઓર્ડર that has amount greater than at least one of order from 6 October 1997 કે 1997 ની અંદર જે 6 ઓક્ટોબર 1997 એમાં જે ઓર્ડર હોય એટલીસ્ટ જે અમાઉન્ટ સાથેનો એવો ગ્રેટર અમાઉન્ટ વાળો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરવાનો છે બરાબર. તો એના માટે આપણે ક્વેરી લખીએ 57 કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર સિલેક્ટ સ્ટાર ફ્રોમ order where amount of any બરાબર સિલેક્ટ શું સિલેક્ટ કરવાનું છે તો કે amount કયા ટેબલમાં તો કે ઓર્ડર ટેબલમાં ફ્રોમ ઓર્ડર વેર ડેટ છે ઓ ડેટ ઇઝ ઇક્વલ ટુ જે આપણી ડેટ હતી એ કઈ તો કે 6 ઓક્ટોબર 1997 ઓકે. તો એમાં નો રે સિલેક્ટેડ એટલે આપણું આઉટપુટ મળી ગયું કે 6 ઓક્ટોબર 1997 નો કોઈ ગ્રેટર અમાઉન્ટ વાળો રેકોર્ડ નથી બરાબર. તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 57 કે લિસ્ટ ઓલ ઓર્ડર that has amount greater than at least one the order from 6 October 1997 બરાબર. તો આ તમે જોઈ શકો છો. Then
ક્વેરી નંબર 58 શું કહેવા માંગે છે કે ફાઇન્ડ ઓલ ઓર્ડર વિથ અમાઉન્ટ સ્મોલર ધેન એની amount for a customer in Rome. શું કહે છે કે જે સ્મોલર અમાઉન્ટ ધરાવતા હોય એવા કસ્ટમર, જે રોમની અંદર જે સ્મોલર અમાઉન્ટ ધરાવતા એવા કસ્ટમરનો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરવાનો છે. તો એવો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવીએ તો એના માટે ક્વેરી શું બનશે તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ order where amount less than any. Select amount from કયું ટેબલ તો કે ઓર્ડર ટેબલ, ઓર્ડર where CNAM in select C number from customer where city is equal to Rome. તો જો આ રેકોર્ડ ડિસ્પ્લે થયો બરાબર કે લિસ્ટ all order that has amount greater at least one of order from 6th October 1997 બરાબર તો આ તમે જોઈ શકો then બરાબર તો લખ્યું કે લિસ્ટ all order that has amount greater than at least one of order from 6th October 1997 એ કરી અને 58 આપણે શું કરી કે ફાઇન્ડ ઓલ ઓર્ડર અમાઉન્ટ સ્મોલર અમાઉન્ટ હોય જે કસ્ટમર રૂમ ના હોય એ રેકોર્ડ આપણે ડિસ્પ્લે કર્યું કે રૂમ સિટીની અંદર જે સ્મોલર અમાઉન્ટ ઓર્ડર આપતા હોય એવો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાયો છે બરાબર. તો આ થી ક્વેરી નંબર 58 બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર. નાઉ સી ક્વેરી નંબર 59 જે શું કહેવા માંગે છે પેલા એની ડેફિનેશન્સ રીડ કરી કે ફાઇન્ડ ઓલ કસ્ટમર who have a greater rating than every customer in row. કે દરેકે દરેક કસ્ટમર જે છે એ રોમની અંદર ગ્રેટર રેટિંગ ધરાવતા એવા કસ્ટમર આપણે ડિસ્પ્લે કરવાના છે. શું કહ્યું? કેવા કસ્ટમર ફાઇન્ડ કરવાના છે કે જે કસ્ટમર છે એના અંદર એવરી કસ્ટમર એટલે કે દરેકે દરેક કસ્ટમર જે છે એમાંથી ગ્રેટર રેટિંગ ધરાવતા હોય રૂમની અંદર એવો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરવાનો છે બરાબર. તો એના માટે આપણે ક્વેરી કરીએ. ફરી એકવાર કહી દઉં કે જે 59 નંબરની ક્વેરી છે જે સિલેક્ટ કરી છે એ શું કહે છે કે ફાઇન્ડ ઓલ ધ કસ્ટમર હુ હેવ અ ગ્રેટર રેટિંગ ધેન એવરી કસ્ટમર ઇન રો. દરેકે દરેક કસ્ટમર છે એમાંથી રોમની અંદર જે ગ્રેટર રેટિંગ ધરાવે છે એવા રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવાના છે. હેલા કે ફાઇન્ડ ધ રેકોર્ડ ફ્રોમ ગ્રેટર રેટિંગ્સ ઇન સિટી ઓફ રોમ. રોમની અંદર જે ગ્રેટર રેકોર્ડ ધરાવે છે એવો આપણે ડિસ્પ્લે કરાવવાનો છે. તો એના માટે સિલેક્ટ star from customer
કારણ કે આપણે કસ્ટમર ટેબલના રેટિંગ ધરાવે છે એટલે કયું ટેબલ આવશે? કસ્ટમર વેર રેટિંગ ગ્રેટર દેન ઓલ એટલે દરેકે દરેક રેકોર્ડ્સમાંથી જે રેટિંગ્સ હાયર રેટિંગ ધરાવે એવો રેકોર્ડ. સિલેક્ટ રેટિંગ ફ્રોમ કસ્ટમર where city is equal to row. બરાબર. then semicolon. તો કયા? ગોવિંદ અને ચંપક કઈ કઈ સિટીમાં રેટિંગ ધરાવે છે ગ્રેટર? તો કે બોમ્બે અને સુરતની અંદર. બરાબર. કેટલું રેટિંગ્સ ધરાવે છે? તો કે 300. જેમને કયા એસ નંબર શું છે એમનો? તો કે 102 અને 107. અને એમનો કસ્ટમર નંબર કયો છે? 2004 અને 2006. બરાબર. તો ધીસ ઇઝ ધ આઉટપુટ ફ્રોમ ક્વેરી નંબર 59. બરાબર, જે આપણા સામે કરી લખ્યું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર વેર રેટિંગ ગ્રેટર દેન ઓલ, કે રેટિંગ ઓલ એટલે દરેકે દરેક, અહીંયા લખ્યું હતું ને એવરી કસ્ટમર એટલે લખ્યા છે દરેકે દરેક કસ્ટમરમાંથી ફાઇન્ડ કરશે અને એમાંનો જે રૂમની અંદર જે ગ્રેટર રેકોર્ડ્સ ધરાવે છે એવો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કર્યો છે. એટલે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર વેર રેટિંગ ગ્રેટર દેન ઓલ. સિલેક્ટ રેટિંગ ફ્રોમ કસ્ટમર વેર સિટી ઇઝ ઇક્વલ ટુ રોમ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ક્વેરી નંબર 59. નાઉ સી આગળ ક્વેરી કરીએ. ક્વેરી નંબર 58. બરાબર. શું કહેવા માંગે છે? 60 સોરી, શું કહેવા માંગે છે? તો કે સિલેક્ટ ઓલ કસ્ટમર, દરેકે દરેક કસ્ટમર who rating does not match with any rating customer of સુરત. કે જે સુરતના જે કસ્ટમર છે એમનું જે રેટિંગ્સ મેચ ના થતું હોય એવા કસ્ટમર આપણે ડિસ્પ્લે કરવાના છે. બરાબર. ડઝ નોટ મેચ વિથ એની રેટિંગ, બીજા કોઈ રેટિંગ સાથે મેચ ના થતું એવા રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવાના છે. બરાબર. કે સિલેક્ટ ઓલ કસ્ટમર whose rating does not match with any rating customer of સુરત. બરાબર. તો એના માટે આપણે ક્વેરી કરીએ. ક્વેરી નંબર 61 સોરી કઈ છે? 60. ઓકે. તો એના માટે લખીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર where not rating. બરાબર. આ ક્લોઝ છે. ઓલ, એની, નોટ. બરાબર. નોટ રેટિંગ એની કૌંસની અંદર સિલેક્ટ રેટિંગ ફ્રોમ customer where city is equal to Surat. Select from customer where not rating any, select rating where
સુરત, બરાબર. એક્સપ્રેશન મિસિંગ લાઈન નંબર 1. ઓકે, તો એક્સપ્રેશન મિસ થાય છે વેર સિટી ઇઝ ઇક્વલ ટુ સુરત. ઓકે, અહીંયા અગેન મિસિંગ એક્સપ્રેશન્સ ફરી જોઈ લઈએ. સિલેક્ટ ફ્રોમ કસ્ટમર વેર નોટ રેટિંગ any select rating from customer where city is equal to સુરત. બરાબર છે આપણી ક્વેરી. બરાબર, તો કેમ આઉટપુટ નથી આપતું? બરાબર, મિસિંગ એક્સપ્રેશન્સ બતાવે છે. બરાબર, સ્ટાર્ટ. તો અહીંયા લખી દઈએ સિલેક્ટ ફ્રોમ, અહીંયા લખીએ સ્ટાર ફ્રોમ સુરત, બરાબર, વેર કસ્ટમર, બરાબર, એની ફ્રોમ કસ્ટમર, બરાબર, ઇનવેલિડ રિલેશનલ ઓપરેટર એક્સપ્રેશન્સ. બરાબર, વાંધો નહીં, ક્વેરી આપણી સાચી છે. બરાબર, તો આટલા સુધી આપણે રાખીએ. બરાબર, ઓકે. ધેન ક્વેરી 16 માં એરર આવે છે, આપણે જોઈ લઈશું. બરાબર, આગળ ચલાવીએ. લિસ્ટ ઓલ કસ્ટમર whose rating are equal or greater any નીરજ. બરાબર, કે નીરજ એ ગ્રેટર જે ઇક્વલ ગ્રેટર રેટિંગ્સ ધરાવે છે એવો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરવાનો છે. બરાબર, તો એના માટે આપણે ક્વેરી લખીએ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર where rating greater than equal to any. Select rating from customer where snum is equal to select S number from salesman where S name is equal to નીરજ. જો તો જે રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવાનો છે કે નીરજ એ કેટલા સેલ્સમેન્સ ધરાવે છે. બરાબર, લિસ્ટ ઓલ કસ્ટમર who have a rating are equal to greater than any નીરજ. બરાબર, તો એ રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવાનો છે. બરાબર, તો એવો રેકોર્ડ કે લિસ્ટ ઓલ કસ્ટમર whose rating are equal to or greater than any નીરજ. તો એ રેકોર્ડ તમે જે આપણે ડિસ્પ્લે કરાયો. બરાબર, તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર વેર રેટિંગ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ એની સિલેક્ટ રેટિંગ ફ્રોમ કસ્ટમર વેર એસ નમ ઇઝ ઇક્વલ ટુ સિલેક્ટ એસ નમ ફ્રોમ સેલ્સમેન વેર એસ નેમ ઇઝ ઇક્વલ ટુ નીરજ. બરાબર, તો ધીસ ઇઝ ધ રેકોર્ડ જે આપણા ડિસ્પ્લે કરે ક્વેરી નંબર 61. નાઉ સી 62 જે ક્વેરી છે. બરાબર, એ કરીએ કારણ કે તે યુનિયન લાગે છે. શું કહે છે કે ફાઇન્ડ ઓલ આઉટ વિચ સેલ્સમેન
પ્રોડ્યુસ ધ લાર્જેસ્ટ એન્ડ સ્મોલર ઓર્ડર ઓન ઈચ ડેટ, કે સ્મોલેસ્ટ અને લાર્જેસ્ટ એ ઓર્ડર ડિસ્પ્લે કરવાના છે સેલ્સમેનના ઈચ ડેટના. આપેલી ડેટ છે એના જે રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવાના છે, બરાબર. તો એ રેકોર્ડ ડિસ્પ્લે કરાવવા માટે આપણે શું કરવું પડશે? તો એના માટે આપણે જોઈએ કે ભાઈ સ્મોલેસ્ટ અને લાર્જેસ્ટ રેકોર્ડ. તો આ ક્વેરી થોડી લોંગ છે, બરાબર, કારણ કે દરેક મેક્સિમમ રેકોર્ડ અને મિનિમમ રેકોર્ડ આ બંને રેકોર્ડ ફાઇન્ડ કરવાના છે, બરાબર. તો લખીએ સિલેક્ટ, દરેક રેકોર્ડ ફાઇન્ડ કરો. સિલેક્ટ એસ નંબર, ધેન અહીંયા સિંગલ કોટમાં લખું છું હેઝ મેક્સિમમ રેકોર્ડ ઓર્ડર ઓફ અમાઉન્ટ આ પાઇપ સાઇન ઓવર, અને એના અંદર હું લખું છું અમાઉન્ટ. ધીસ ઇઝ ધ પાઇપ સાઇન. બીજું શું લખું છું હું સિંગલ કોટમાં? તો કે ઓન, બરાબર. અગેન પાઇપ સાઇન્સ ઓડિટ, અને ડબલ કોટમાં લખું છું મેક્સિમમ ઓબ્લિક મિનિમમ, બંને રેકોર્ડ ડિસ્પ્લે. કયા ટેબલના? ઓર્ડર ડેટના. કયા ટેબલમાં? તો કે ફ્રોમ ઓર્ડર ટેબલ. શું ડિસ્પ્લે કરવાનું? તો કે અમાઉન્ટ, વેર અમાઉન્ટ ઇન સિલેક્ટ મેક્સિમમ રેકોર્ડ ડિસ્પ્લે કરવા માટે આપણી પાસે ફંક્શન છે મેક્સ ફંક્શન, અને મેક્સ ફંક્શન્સનો યુઝ કરીએ છીએ. ધેન અમાઉન્ટ ફ્રોમ ઓર્ડર ટેબલ, કે ગ્રુપ બાય ઓડિટ, યુનિયન સિલેક્ટ એસ નમ, હવે શાના માટે? તો કે હેઝ મિનિમમ ઓર્ડર, મેક્સિમમ અને મિનિમમ ઓર્ડર. પાઇપ સાઇન, અને એ પાઇપ સાઇન ના અંદર હું શું લખું છું? amount
then on ODAT from કયું ટેબલ? તો કે order table where amount in select mean functions. Mean, so amount from order group by ODate. બરાબર. તો શું કહે છે? SQL કમાન્ડ પ્રોપરલી એન્ડેડ. બરાબર, એટલે મતલબ બ્રેકેટ્સ જોઈ લઈએ કે આ કમ્પ્લીટ, બરાબર, અહીંયા કમ્પ્લીટ ઓકે છે કે SQL પ્રોપરલી એન્ડેડ બરાબર છે, એન્ડેડ કમ્પ્લીટ કરી છે. બરાબર, ઓડિટના દરેકે દરેક રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવાના છે. તો સ્ટાર્ટિંગથી જ જોઈ લઈએ ક્વેરી, કારણ કે લોંગ ક્વેરી છે એ થોડી ઘણી મિસ્ટેક થાય. બરાબર, એટલે તમારે પ્રોપર ચકાસી લેવા. બરાબર, પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ. સિલેક્ટ એસ નમ, ઓકે, પછી પાઇપ સાઇન કરીએ આપણે એઝ મેક્સિમમ ઓર્ડર ઓફ અમાઉન્ટ, ઓકે, ધેન ઓવર, ઓકે, પાઇપ સાઇન્સ એના વચમાં લખીએ આપણે અમાઉન્ટ, પાઇપ સાઇન્સ ઓવર, સિંગલ કોટમાં ઓન, ધેન ઓડેટ, ઓકે, ડબલ કોટમાં લખ્યા મેક્સિમમ અને મિનિમમ ઓર્ડર ડેટ, ઓવર થઈ ગયા. ફ્રોમ ઓર્ડર ટેબલ વેર અમાઉન્ટ ઇન કૌંસમાં સિલેક્ટ મેક્સ, બરાબર, અને આ અમાઉન્ટ ફ્રોમ ઓર્ડર, બરાબર, અને મેક્સ અમાઉન્ટ ફ્રોમ ઓર્ડર ગ્રુપ બાય ઓડિટ. બરાબર, પછી આપણે યુનિયન લગાવ્યું. બરાબર, યુનિયન, અને એમાં લખ્યું સિલેક્ટ એસ નમ has minimum number order of amount on ODate from group by where select amount from, બરાબર છે, ક્વેરી આપણી કમ્પ્લીટ છે. પણ હવે આપણે એમ કરીએ કે પહેલા મેક્સિમમ ઓર્ડર ક્રિએટ કરીએ અને પછી મિનિમમ ઓર્ડર ડિસ્પ્લે કરાવીએ. બરાબર, તો આ મેક્સિમમ ઓર્ડર ડિસ્પ્લે થઈ, બરાબર, અને હવે આપણે પાછો મિનિમમ ઓર્ડર ડિસ્પ્લે કરાવવાનો છે. બરાબર, તો હવે અહીંયાથી આપણે એને નીકાળી દઈએ. બરાબર, આ જે લખ્યું ને યુનિયનથી, એ જો જોઈન કરવું હોય તો યુનિયન લગાવવાનું, અધરવાઇઝ કોઈ જરૂર નથી. બરાબર, તો આને હવે આપણે નીકાળી દઈએ. બરાબર, અને આ જે રેકોર્ડ છે આ જોઈ. બરાબર, તો હવે આપણે ફરીથી લખી દઈએ કે યુનિયન પર જે આ મેક્સિમમ ઓર્ડર જે કર્યો, હવે આપણે મિનિમમ ઓર્ડર માટે લખીએ કે સિલેક્ટ, શું સિલેક્ટ કરાવવાનું છે? તો કે એસ નમ, પાઇપ સાઇન્સ, ઓકે, અને એના અંદર એક હું ડિસ્પ્લે કરાવી દઉં છું મેસેજ કે હેઝ મિનિમમ ઓર્ડર ઓફ અમાઉન્ટ, ધેન ઓવર પાઇપ સાઇન્સ, અને સિંગલ કોટમાં લખું છું ઓન,
ઓવર સિંગલ કોટ ઓ ડેટ ફ્રોમ ઓર્ડર ટેબલ, બરાબર, વેર amount in select mean function, mean minimum amount from કયું ટેબલ? તો કે ઓર્ડર ટેબલ, ઓર્ડર ગ્રુપ બાય ઓડિટ, બરાબર. તો કોટેડ સ્ટાર્ટિંગ નોટ આ પ્રોપરલી ટર્મિનેટેડ, ઓકે, આપણે કોટેડ સ્ટાર્ટ કર્યા છે પણ અહીંયા જો ડબલ લખી દીધા છે એ અહીંયા ના આગળ, ઓકે, બરાબર. તો હવે એક્ઝિક્યુટ કરીએ. ઓકે, જો આ મિનિમમ રેકોર્ડ અને આ છે જે છે એ મેક્સિમમ રેકોર્ડ. આ જે મિનિમમ આ ક્વેરી નંબર 61 જે શું કહે છે, આ મિનિમમ આ મેક્સિમમ રેકોર્ડ ડિસ્પ્લે થયો છે અને અહીંયા જે ડિસ્પ્લે થયો છે આ 10 રો એ મિનિમમ રેકોર્ડ ડિસ્પ્લે થયો છે, બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. તો આપણે ક્વેરી ફરી એકવાર જોઈ લઈએ કે આપણને શું કહ્યું હતું કે લિસ્ટ આ લખ્યું ને અહીંયા કઈ ક્વેરી આપણે કરી 61 62 કે find all salesmen produce largest and smallest order on each date. સ્મોલેસ્ટ અને લાર્જેસ્ટ ઓર્ડર આપણે ડિસ્પ્લે કરાવવાનો છે, એ રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાયો છે, બરાબર. તો આટલા સુધી રાખીએ, બરાબર. કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.